જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા વીજ સલામતી અને ઉર્જા સંરક્ષણ અંતર્ગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। જામનગરમાં પીજીવીસીએલ વર્તુળ કચેરીના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા ગ્રાહકો માટે વીજ ઉર્જાના વપરાશ અને બચત અંગે જાગૃતિ ફેલાવવા પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પદયાત્રા લાલ બંગલા સર્કલ ખાતેથી શરૂ કરી ટાઉન હોલ લીમડા લાઇન થઈ પીજીવીસીએલ કચેરીના પરિસરમાં સંપન્ન કરવામાં આવી હતી। આ જનજાગૃતિ પદયાત્રીનો મુખ્ય ઉદ્દેશ્ય બિનજરૂરી ઉપકરણોનો ઓછો ઉપયોગ કરવો, કુદરતી પ્રકાશ તથા CFL LED લેમ્પનો વધુ ઉપયોગ, સ્ટાર લેમ્પ વાળા પ્રમાણિત ઉત્પાદનોનો મહત્તમ વપરાશ વગેરે જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનો હતો। આ પદયાત્રામાં જીબીના 100 થી વધુ કર્મચારીઓ જોડાયા હતા। પીજીવીસીએલ જામનગર વર્તુળ દ્વારા ડિસેમ્બર મહિનામાં દર વર્ષની જેમ વીજ સલામતી અને વીજ સંરક્ષણના જે કામકાજ છે એના એક કાર્યવાહી કરવામાં આવે છે। ખાસ કરીને લોક જાગૃતિ માટેના ખાસ પ્રયત્નો આ મહિના દરમિયાન કરવાના હોય છે। આ પ્રયત્નોના એક ભાગરૂપે આજે વીજ સલામતી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વીજ કર્મચારીઓ જે જામનગરના ડિવિઝન ઓફિસ, સબ ડિવિઝન ઓફિસ અને વર્તુળ કચેરીના કર્મચારીઓ સાથે મળીને પદયાત્રા પાવર હાઉસ બિલ્ડિંગ, લાલ બંગલો, પીજીવીસીએલના સર્કલ ઓફિસથી શરૂ કરી અને શહેરમાં ફરશે અને લોકોને વીજ સલામતી અને વીજ સંરક્ષણ અંગેની જાગૃતિ માટે સજાગ કરશે। આ ઉપરાંત આ દિવસો દરમિયાન અમે વીજ સલામતી અને સંરક્ષણ માટે બાળકોમાં જાગૃતિ ફેલાય તે માટે ચિત્ર સ્પર્ધા કરેલી છે, વક્તૃત્વ સ્પર્ધા કરેલી છે અને આ ઉપરાંત અમારા જે કર્મચારીઓ છે એમની સાથેના સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ છે। સલામતી માટેની ફિલ્મ અમે અમારા કર્મચારીઓને બતાવીએ છીએ અને સલામત કામગીરી કરતા રહે એ માટે એમને મોટિવેટ કરતા રહીએ છીએ।